વિડીયોમાં મારી ચેનલ આઈસી ટેકનિકલ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો YouTube ચેનલમાં રોજ નવી અપડેટો આવતી હોય છે અને આજે પણ હું એક નવી અપડેટ લઈને આવી છું જે આપણી સુરક્ષા માટે છે, જે આપણી ચેનલની સુરક્ષા માટે કરવામાં આવી છે, અપડેટ લાગુ પાડવામાં આવી છે। તો શું પ્રોબ્લેમ આવે છે, આગળ જઈને તમે કન્ફ્યુઝ ના થાઓ કે કેવી રીતના શું કરવું ને શું થશે, એના માટે હું તમને આ અપડેટમાં શું છે શું ને બધું જ જણાવવાની છું, બરાબર। તો આ પ્રોબ્લેમ ક્યારે આવે છે, જ્યારે નવા યુટ્યુબર્સ પોતાની ચેનલનું નામ, હેન્ડલ ને પ્રોફાઇલ પિક ચેન્જ કરવા માંગતા હોય ત્યારે આ પ્રોબ્લેમ આવે છે। અને શું પ્રોબ્લેમ આવે છે, તો મિત્રો જ્યારે નવા યુટ્યુબર પોતાની ચેનલનું નામ બદલવા માંગતા હોય છે, 1 વીક થાય, 2 વીક થાય, 15 દિવસ થાય, મહિનો થાય અને પોતાની ચેનલ જ્યારે સારી ચાલવા માંગે છે ત્યારે એ લોકો ઈચ્છતા હોય છે કે પોતાનું ચેનલનું નામ સારું કરીએ, બદલીએ, હેન્ડલ બદલીએ, પ્રોફાઇલ પિક સારો ગોઠવીએ, બધું એ લોકો ચેન્જ કરવા માંગતા હોય છે। તો ત્યારે શું થાય છે, એના માટે શું અપડેટ આવ્યું છે, પોતાની સુરક્ષા માટે શું અપડેટ છે, આ બધાને લઈને એક અપડેટ આવી છે। તો શું છે આપણે જોઈએ, ચલો। તો સૌથી પહેલા આપણા ફોનની સ્ક્રીન પર આવી જશું, પોતાની ચેનલ પર આવી જશું। તો સૌથી પહેલા આપણે આપણી ચેનલ પર આવી ગયા છીએ। ચેનલ પર આવ્યા પછી તમે જોઈ શકો છો કે તમે પ્રોફાઇલ પિક ચેન્જ કરી શકો છો, નેમ ચેન્જ કરી શકો છો, હેન્ડલ ચેન્જ કરી શકો છો, બરાબર। હવે આમાં આપણે આપણું નામ ચેન્જ કરવામાં ક્લિક કરીએ। નેમ પર ક્લિક કરીશું એટલે આપણે નીચે લખેલું બતાવે છે કે તમે 14 દિવસની અંદર 2 વખત જ નામ ચેન્જ કરી શકો છો। કેટલી વખત? 2 વખત। પછી 14 દિવસ પછી તમે ચેન્જ કરી શકો છો, એના પહેલા તમે હવે ચેન્જ કરી શકતા નથી। જો તમે હવે ચેન્જ કરો તો પછી તમે નામ બદલી શકો છો સીધા 14 દિવસ પછી, ઓકે। હવે આમાં કેવું છે કે આપણે આમાં કંઈ પણ સાચું કરીને ડેશ કરીને સાચું કહે, હવે આમાં સેવ કરું છું તો શું આવે છે કે તમે હોવાની ચકાસણી કરો। આ આપણી સુરક્ષા માટે છે, જે હવે આપણે કોઈ બીજું આપણે નામ ચેન્જ કરવા માંગતા હોય, પ્રોફાઇલ ચેન્જ કરવા માંગતા હોય તો સીધું નોટિફિકેશન શું આવે છે, આપણા ફોનમાં આવે છે, ગૂગલ તરફથી નોટિફિકેશન આવે છે કે આ તમે જ છો કે નહીં। જો આપણે યસ કરીએ તો એ ચેન્જ કરી શકે છે। અને હવે હું આમાં ચેન્જ કરવા માંગતી હોય તો મારે આમાં યસ કરું, કન્ફર્મ કરું, પાસવર્ડ નાખું તો જ આ ચેન્જ થઈ શકે છે, બરાબર। હવે દાખલા તરીકે તમારી ચેનલ મારામાં હોય અને હું આમાં પ્રોફાઇલ પિક ચેન્જ કરવા માંગુ છું, નેમ ચેન્જ કરવા માંગુ છું અને એ કરવા જાઉં ત્યારે તમારે મંજૂરી વગર હું ચેન્જ કરી શકતી નહીં। સીધું નોટિફિકેશન તમારા ફોનમાં આવે છે અને જે નંબર નાખેલો હશે YouTube ચેનલમાં, જે નંબર નાખેલો હશે, જે ઈમેલ આઈડી નાખેલી હશે એના ફોનમાં નોટિફિકેશન જાય છે, ઓકે। અને પછી તમારી મંજૂરી લઈને જ હું એમાં ચેન્જ કરી શકું છું, ત્યાં સુધી હું ચેન્જ કરી શકતી નથી। તો આ અપડેટ આપણી સુરક્ષા માટે હતું કે કોઈ આપણા મંજૂરી સિવાય ચેન્જ કરી શકતું નથી। તો તમને અપડેટ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો, હું તમને સમજાવીશ શું છે શું નહીં, આપણે ડિસ્કસ કરશું, ઓકે। તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલ આઈસી ટેકનિકલ ગુજરાતીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવો જ પ્રેમ મને આપ્યા કરજો। બાય, જય શ્રી કૃષ્ણ।